ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જેમ સૂર્ય તપે અને મધ્યાહને આવે ત્યારે ફૂલ ગરમી આપે, એ રીતે ચૂંટણીના માહોલમાં પણ ગરમાવો વધ્યો છે. અને આ સાથે પુરુષોત્તમ રૂપાલા પણ એક રાજકોટમાં સભા સંબોધે છે અને શક્તિ પ્રદર્શન સાથે પોતાનું ચૂંટણી ફોર્મ ભરે છે. પણ એમનો જે વિરોધ હતો ક્ષત્રિય સમુદાય સામેનો, એ હજી પણ સમવાનું નામ લેતો નથી. હજી પણ ક્ષત્રિય સમુદાયો પોતાની માંગોને લઈને અટલ છે. મિત્રો, બને છે એવું કે લોકસભા ચૂંટણીના પ્રચારનો શરૂઆતી દોર હતો, જ્યારે સૌ કોઈ ગુજરાતના જે આગેવાનો હતા જેમને બીજેપીની ટિકિટ મળી હતી, એ પોતપોતાના મત ક્ષેત્રોમાં જઈ અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. વોટ માંગવા માટે લોકોને અપીલ કરી રહ્યા હતા. તેવામાં રાત્રિના સમયે પુરુષોત્તમ રૂપાલા એક સમાજના એક ફંક્શનમાં જાય છે, જે ભજનનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં જઈ અને પુરુષોત્તમ રૂપાલા કથિત રીતે ક્ષત્રિય સમુદાય વિશે એક અભદ્ર ટિપ્પણી કરે છે. આ ટિપ્પણીને લીધે એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં એ વિડીયો ફરી વળે છે અને ક્ષત્રિય સમાજમાં એક રોષ વ્યાપે છે. શરૂઆતના દોરમાં તાલુકા સ્તરે અને જિલ્લા સ્તરે ક્ષત્રિયો અથવા તો ક્ષત્રિયોના જે સંગઠનો છે એ આવેદનપત્રો આપે છે અને પુરુષોત્તમ રૂપાલાને માફી માંગવા માટે મજબૂર કરે છે. ત્યારે પુરુષોત્તમ રૂપાલા આ રાજકોટના ગોંડલ તાલુકાના એક ગામમાં, સીમાળા ગામમાં જઈ અને ક્ષત્રિય સમુદાયની સભા સંબોધી, એમાં જાહેરમાં માફી માંગે છે. એના પહેલાં પણ પુરુષોત્તમ રૂપાલા વિડીયોના મારફતે અને ઓડિયોના મારફતે પણ ક્ષત્રિય સમુદાયની માફી માંગી લે છે. પણ આ બાજુ ક્ષત્રિયોના જે સંગઠનો છે એ જો નીચું નાખવા માંગતા નથી, પોતપોતાના માંગો પર અડગ છે. આ સંગઠનો શરૂઆતમાં ભાવનગર અને સુરેન્દ્રનગરમાં રેલી કરે છે અને એના પછી એ પોતે એક મોટી રેલી, ક્ષત્રિયોના 2 લાખ કરતાં પણ વધારે લોકોને બોલાવી અને રાજકોટમાં એક રેલીનું આયોજન કરે છે, એક સભાનું આયોજન કરે છે. અને આ સભાના પડઘા આઈબી રિપોર્ટ થકી ગુજરાત સરકારમાં પણ જાય છે અને ગુજરાત સરકાર પણ આ ઘટનાને લઈ, આ પ્રસંગને લઈ અને એક્શનમાં આવે છે. એ ક્ષત્રિય સમુદાયની જે સંકલન સમિતિ હતી, એ સંકલન સમિતિના સભ્યોને બોલાવી મુખ્યમંત્રી નિવાસ સ્થાને એક મિટિંગ કરે છે અને જેમાં એમને મનાવી લેવા અથવા એમના મુદ્દાઓને ધ્યાને લેવા વાત કરે છે. ત્યારે જે સંકલન સમિતિ હતી એ કોઈ પણ બાબતે સમાધાન કરવા તૈયાર થતી નથી. એમની એક જ માંગ હોય છે કે શ્રી પુરુષોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં આવે અને એમની જગ્યાએ કોઈ બીજેપીનો બીજો ઉમેદવાર જાહેર કરવામાં આવે. પણ મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બાબતે કોઈ નિર્ણય થઈ શકતો નથી. પણ એ ખાતરી આપે છે ક્ષત્રિય સંકલન સમુદાયને, સંકલન સમિતિને, કે અમે આવનાર સમયમાં આ બાબતે કોઈક નિર્ણય લઈશું. આમ આ મિટિંગ હતી એ નિષ્ફળ રહે છે અને ફરીથી સંકલન સમિતિ એક ચીમકી આપે છે અને આગામી સમયમાં અમદાવાદમાં એક મોટી સભાનું આયોજન કરી અને સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવો અને એમના વિરોધમાં મતદાન કરાવવું. અને સાથે સાથે બીજેપીને પણ ચીમકી આપી કે જો આ ક્ષત્રિય સમુદાયની માંગોને સ્વીકારવામાં નહીં આવે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે, તો સમગ્ર ગુજરાતમાં બીજેપી વિરુદ્ધ પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવશે અને ક્ષત્રિયોને કોંગ્રેસમાં મત નાખવા અપીલ કરવામાં આવશે. આ જોઈને કદાચ ગુજરાતના મુખ્યમંત્રી અને જે મોવડી મંડળ છે એણે આ વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે અને હવે કદાચ પુરુષોત્તમ રૂપાલા ફરીથી ફોર્મ પોતાનું પાછું ખેંચે તો એમાં કોઈ બેમત નથી. આ મિત્રો, આપ પણ કોમેન્ટ કરીને જણાવો કે શું પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણી લડવી જોઈએ કે ના લડવી જોઈએ, અને જો લડવી જોઈએ તો એમને પોતાનો પક્ષ અચૂક રાખવો જોઈએ. આ સાથે પુરુષોત્તમ રૂપાલાએ પોતાની જે ઓબીસી વોટ બેંક હતી એને મંજૂર કરવા માટે ભગવાન શ્રીરામના વાનર સેના સાથે સંબોધી છે અને ઓબીસી સમુદાયને પોતાના તરફેણમાં મત નાખવા અપીલ કરી છે. આમ પુરુષોત્તમ રૂપાલા એક ગુજરાતના પીઢ નેતા છે, તો એમને પણ પોતાની વાતો રજૂ કરવા માટે સમય મળવો જોઈએ. અને આપ પણ કમેન્ટ કરીને જણાવો કે આ મુદ્દે આગામી સમયમાં શું નિર્ણય સરકારે લેવો જોઈએ અને શું નિર્ણય